ખેડાણ ઘટકનું કદ ઘટતા આદિવાસી પ્રજા પણ છૂટક મજૂરી તરફ વળતી જણાય છે અને આ બધી બાબતો કે સ્વરોજગારીના ક્ષેત્ર અથવા તો ખેતી ક્ષેત્ર સ્વરોજગારીમાં આદિવાસીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે એનું એક કારણ એ જોવા મળે છે કે ફ્રાન્સમાં આપણા ગુરુજનોએ જે ગ્રામ્ય લેવલ આપણે જિલ્લા લેવલે સ્ટેટ લેવલે જે સુરક્ષાની વાતો કરી છે એના અનુસંધાનમાં મેં આજે ગ્રામ્ય સ્તરમાં સુરક્ષાનો જે એક પ્રાથમિક ડેટાના આધારે અભ્યાસ કર્યો છે તે અનુસંધાનમાં કી પેપરના આધારે મનરેગા યોજના ગ્રામ્ય લેવલમાં સામાજિક સુરક્ષાના અનુસંધાનમાં કઈ રીતે કાર્યરત છે તેના અનુસંધાનમાં પ્રાથમિક ડેટાના આધારે મેં સર્વે કર્યો છે. તો આપણે સૌ જાણીએ છીએ મનરેગા યોજના જે 2005માં શરૂ કરવામાં આવી હતી અને આ યોજના 100 દિવસના રોજગારી આપવા ક્ષેત્રે પ્રખ્યાત છે. આ યોજના હેઠળ ગ્રામ્ય લેવલમાં 100 દિવસની રોજગારી આપે છે જેમાં જે ગ્રામજનો હોય છે તેમને 100 દિવસની રોજગારી આપે છે તેમાં તેમને રોજગારી અનુસંધાનમાં ગ્રામ્ય લેવલે કામકાજ કરવામાં આવે છે. પ્રાથમિક કામો જેવા કે કાચ ખોદવા, રસ્તા બાંધકામ કરવા, વિવિધ કામો કરવા, વૃક્ષારોપણ કરવા વિવિધ અનુસંધાનમાં કાર્યરત કરવામાં આવે છે. તેમજ બળદના ગામમાં આ યોજના 2006માં શરૂ કરવામાં આવી. તે અનુસંધાનમાં 2006-07ની અંદર આ યોજના 5 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તેમજ ગ્રામ્ય સ્તરે જે બેરોજગારી તેમજ બેરોજગારી ઘટાડવાના અનુસંધાનમાં યોજના સારી રહી છે. તેમજ આ યોજના વિવિધ કાર્યક્રમો હેઠળ મુખ્ય કામ નીચે મુજબ છે. તેમજ વનીકરણ, વૃક્ષારોપણ, જમીન વિકાસના કામો, જળ સંચય તેમજ માઇક્રો સિંચાઈ વગેરે તેમજ ગ્રામ્ય રસ્તાનું બાંધકામ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના વિવિધ પાયા સ્તરે કાર્યરત કરે છે. તેમજ આ યોજના નીચે મુજબ કેટલાક લાભો છે. આ યોજના 100 દિવસની રોજગારીની ગેરંટી આપે છે. તેમજ જો કોઈને કામ ના મળ્યું હોય તો તેમને બેરોજગારી ભથ્થું ચૂકવાય છે. તેથી તેમને જીવન નિર્વાહ ચાલી શકે છે. તેમજ મહિલાઓને સમાન વેતનની ચૂકવણી આપે છે. તેમજ મહિલાઓનું આર્થિક અને સામાજિક સ્થિતિ સુધરે છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ બેરોજગારી ઘટી છે. તેમજ રોજગારીને ઉત્તમ તકો મળી છે. તેમજ કામના સમયે જો અકસ્માત નીવડ્યો હોય તો તેમને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેથી તેમનું ભાવિ સુરક્ષિત રહે છે. તેમજ આ વેતનના બદલામાં અનાજની વહેંચણી કરવામાં આવે છે. જેથી જાહેર વિતરણ વ્યવસ્થા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ને સુદૃઢ બને છે. અન્ન સુરક્ષાને લીધે જે ભ્રષ્ટાચાર થયો છે તે ભ્રષ્ટાચારને કંટ્રોલમાં લાવી શકાય છે. જે રીતે એક સિક્કાની બે બાજુ છે એવી રીતે આ યોજનાની સિદ્ધિ હોવા છતાં તેની કેટલી મર્યાદાઓ છે. આ યોજના માત્ર કાર્ડ ધારકને 100 દિવસની રોજગારી આપે છે. તેમજ 100 દિવસથી અન્ય આ રોજગારી આપી શકતું નથી. તેમજ ન્યૂનતમ આ જગ્યાએ સમાનતા આવવી જોઈએ, આ જગ્યાએ તક સમાન મળવી જોઈએ. પણ જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી આ વંચિત શબ્દ જે છે એ વંચિતોની વ્યાખ્યા બદલવાની જરૂર છે. ખાલી SC, ST, OBC શું કાસ્ટ એ નક્કી કરે છે કે આ વંચિત છે? નક્કી કરી શકશે કોઈ? શું કોઈ ઉચ્ચ કાં તો ઓપન કેટેગરીનો કોઈ માણસ છે એની જો આર્થિક પરિસ્થિતિ બરાબર ના હોય તો વંચિત બનાવી શકે? સૌપ્રથમ તો વંચિતોની વ્યાખ્યા બદલવાની જરૂર છે. વંચિતો એટલે કોઈ જ્ઞાતિ આધારિત નહીં, પણ એની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ કેવી છે એને અનુસંધાનમાં લઈ અને વંચિતો વિશે વિચાર કરીએ તો વધારે સારું હશે. પહેલો તો આરોગ્ય ક્ષેત્ર જોઈશું. આરોગ્ય ક્ષેત્રમાં બે મુખ્યત્વે છે. તમે સરકારી હોસ્પિટલ્સ પણ જુઓ છો, ખાનગી હોસ્પિટલ્સ પણ જુઓ છો. અમારા અર્થશાસ્ત્રમાં એક ભાવ નિર્ધારણની પ્રક્રિયા આવે છે કે માંગ અને પુરવઠા જ્યાં ભેગા થાય ત્યાં માંગ નિર્ધારિત થાય છે. બરાબર? આપણે ક્યાં વંચિતતા અનુભવીએ છીએ કે સરકારી હોસ્પિટલ જેટલા છે ત્યાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે, ડોક્ટર્સ છે. ખાનગી હોસ્પિટલમાં પણ એક ડોક્ટરો છે, એક ક્વોલિફિકેશન છે. તે છતાંય સરકારી હોસ્પિટલોમાં કેમ લોકો જતા નથી? કેમ? કારણ કે ત્યાં અમને પૂરતી સવલતો કાં પૂરતા વ્યવહારો મળતા નથી. અહીંની જ વાત થાય છે સમાન તકની કાર્યક્ષમતા. બરાબર? હવે જો બધાના ભાવ નક્કી હોય છે. આપણે વાતો કરીએ છીએ સમાનતાની,
તો કોઈ તમે ડિટેલમાં જ્ઞાતિ આધારિત બધું થાય છે. એટલે આમાં જ્ઞાતિને ધ્યાનમાં લેવાની જરૂર નથી. શું એક ટીચર છે એ એસસી ઓબીસી કાસ્ટમાંથી આવે છે તો એને 5% વધારે આપો, અમને એનાથી વાંધો નથી કોઈને કે તમે અમને 5% વધારે આપો છો, ઓછા આપો છો. વાત છે તકની, બરાબર છે. મેરિટ ઓવરઓલ હોવું જોઈએ, આરક્ષણ એ હોવું જોઈએ, ના નહીં, પણ ક્યાં કે જ્યાં ગુણવત્તાની બાબત આવે એમાં કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. બરાબર. આનું જવાબ હું છું. ગુરુવર્ય શ્રી વિવેકભાઈ શુક્લ સાહેબ, અનુપસ્થિત મારા મુરબ્બી ડૉક્ટર કિરણભાઈ પંડ્યા અને સૌ સંશોધનકારો, સવારથી અહીંયા કામ કર્યું. તમારા જે કોઈ સંશોધન પત્રો છે તેમાં શું લખાયું, જેમ કિરણભાઈએ કીધું તેમ મને જે યોગ્ય લાગ્યું અને જે મુદ્દા નોંધવા જેવા હતા તે નોંધ્યા. પ્રશ્ન એ એમ હતો કે શરૂઆત થઈ અને કી પેપરો રજૂ થયા ત્યારે એક વિદ્વત્તાઓ ભર્યું વાતાવરણ બંધાયું. પેપરો મુકાયા પણ હતા એ વેબસાઇટ ઉપર, કદાચ તમે જોયા પણ હશે. પણ છતાંય એમ સતત લાગ્યા કર્યું કે સામાજિક બહિષ્કરાવ એવો શબ્દ વાપરવો, સામાજિક ઉપેક્ષા શબ્દ વાપરવો, એની પ્રક્રિયા શું છે અને એ કેવી રીતે શરૂ થાય છે, અથવા તો અચાનક બનેલી ઘટના છે, નીતિઓ જે ઘડાઈ એના લીધે ઉદ્ભવેલી આ એક બીજી સમસ્યા છે. પ્રશ્ન હતો પેલા ગરીબોની ગરીબાઈ દૂર કરવાની, એ તો વળી પ્રશ્ન એમનો એમ એ ઠેકાણે ગયો અને એક નવી સમસ્યા એ ઉદ્ભવિત થઈ એમ માની શકાય. એટલે આપણે એમ કહીશું કે ગરીબાઈને નવા સ્વરૂપે આપણે રજૂ કરીએ છીએ. રોહિતભાઈ એક વાર કીધું અને સાથે બેઠા ત્યારે કે જે વાત ગરીબાઈ કરીને આપણે કરતા તેને હવે આપણે સામાજિક એક્સક્લુઝન તરીકે અને પછી વળી પાછું આપણે ગરીબી નિવારણના કાર્યક્રમો કહેતા તેને સોશિયલ પ્રોટેક્શન તરીકે સ્વીકારશું. પ્રશ્ન એ છે કે અસમાનતા માનવું એવું માનવું છે કે જે પાછળનો ઇતિહાસ આપણે જોઈએ ત્યારે એમ લાગે છે કે સમાજમાં અસમાનતા તો હોય છે. કૃષ્ણને સુદામા ખરેખર સાચી જો કોઈ એવી આખી ઇતિહાસની પરંપરા હોય તો ત્યાં પણ વળી સુદામા ગરીબ અને કૃષ્ણ એ ધની. પ્રશ્ન એ છે કે ત્યાં કૃષ્ણને ઘેરે આવતો સુદામા તેનું એટલું જ જતન થાય છે જેટલું અન્ય રાજ્યના વાસીઓનું થાય છે. સુદામા સાથે કોઈ વળી જુદો ભેદભાવભર્યું વર્તન કર્યું હોય તેમ જણાતું નથી. એ આપણી નીતિ છે. એટલે સવારથી ચાલતી આ પ્રક્રિયામાં થોડુંક મારા એટલો તો નથી અને સાહેબ સાથે સામે બોલવું એ વળી પાછું મને એટલો જ ડર લાગે એમ છે. પણ પ્રશ્ન એ છે કે સામાજિક બહિષ્કૃતિ એ ક્રમશઃ થતો જે વિકાસ, ખાસ કરીને ગુજરાતની વાત કરી છે બધા અહીંયા, અને એ વિકાસ એવો થયો કે જે ઉપરના લેવલના ધનિકો હતા તેને જ મળ્યો. જે ગાંધી જે આપણને કહેતા કે વળી નીચેથી આપણે વિકાસ કરતા જવાનું અથવા વિકાસ નીચે સુધી જવો જોઈએ તે ન થયું. આપણે બધું ઘણું બધું કર્યું કે ભાઈ એ જમતું નીચે જાય, વળી એક પછી વચમાં વાત આવેલી કે વિકેન્દ્રીકરણ કરવું ને વગેરે એમાંથી વિકાસ કરવો, પણ એ બધું બન્યું નથી. આપણે દૂર જંગલમાં લઈ ગયા અને કે સવારે શૌચાદિક ક્રિયાઓ અહીંયા કરવાની છે, એટલે અમે વહેલા મોડા થઈએ તો તમે મુશ્કેલીમાં ન મુકાતા. આ મને બતાવવામાં આવ્યું. એટલે મેં અમને પૂછ્યું કે આપણે તો બધા અર્થશાસ્ત્રીઓ કે ઘરે આપણે બધાને શૌચાલયો પૂરા પાડવાની પ્રવૃત્તિ કે એ બધું ચાલે છે કે આનું શું કે આવો
સાહેબ એ પણ બતાવી દઉં. ગ્રામીણજનોએ એની એવી હાલત કરેલી હતી કે જે સફાઈ કદાચ છેલ્લા 2-3 વર્ષથી નહીં થઈ હોય એવા ઢગ જામી ગયા. અને મને એમ થયું કે આના કરતા પ્રકૃતિ સાથે સભરથી પ્રેમ કરવો સારો. અને એમાં એ લોકો જીવે છે, બહેનો પણ જાય છે, ભાઈઓ અને બાળકો. પ્રશ્ન પેલા સાધનો હોવા જોઈએ તે નથી, અને જે પૂરા પડાયા છે તે કાં તો ઓછા પડ્યા છે અને માટે એક જગ્યાએ વધારે કેન્દ્રીકરણ થઈ ગયું. જે કંઈ દુર્ઘટના બની તે વળી સ્થાનની વાત આવી અને શિયાળાનો ટાઈમ હતો. હવે આ ટાઈમે ચૂંટણી હોત તો ગમત વળી મને વળી પાછું ગામના કુએ લઈ જઈને બતાવ્યું કે અહીંયા સવારે 5:30 સ્નાન કરી લેજો. એટલે એ પણ એક પ્રશ્ન હતો. એટલે આ બધી જ જે ઘટનાઓ જોઈ ત્યારે મને એમ થયું કે જો અમદાવાદની નજીકનું આટલું ગામડું એમાંય હજી આ સમસ્યા હોય તો અંતરિયાળ વિસ્તારોમાં તો આનાથી પણ વિકરાળ સ્થિતિ હશે. સામાજિક એક્સક્લુઝનની વાત આવે ત્યારે મને ભાઈ કે એને વિસ્તારે સમજવી જોઈએ. સાહેબે રિસર્ચ કેમ કરવું તે વાત કરી બહુ સમજવા જેવી છે. જે નવા યુવાનો છે તેમણે કે પેપર લખીને આનંદ માણવા કરતા આપણે માનીએ કે પેપર પ્રોપર લખાય. તમે લખવા પ્રયાસ કર્યો છે તે મને ગમશે અને ગમ્યું પણ છે. હવેનું સૂચન બેન આપશે અને પછી પણ આપણે અહીંયા મળવાનું છે. અહીંયા બીજી પણ વાતો આપણે વિદ્વાનો પ્રશ્ન નહીં તેઓ હિંમતભાઈ સાહેબ કે જે વિદ્યાનગરમાં મને યાદ છે ત્યાં સુધી ડિપાર્ટમેન્ટમાં અમે જ્યારે ગુજરાતી યુનિવર્સિટીમાં હતા ત્યારે અહીંયા એ લઈના વિદ્યાર્થીઓને તૈયાર થતા અને ક્યારેક એમની સામગ્રી પણ લેતા અને વળી પ્રત્યક્ષ અમે સાંભળતા. અત્યારે સાહેબ શ્રી તમને સૌને આ અંગેની વાતચીત કરશે. રિઝર્વેશન ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. એટલે આપણે સૌ એમના સામે શું ખાસ કરીને પાછળ બેઠેલા બહેનો એમને આપણે ઘણી રિક્વેસ્ટ કરી કે તમે આગળ આવી જાઓ. માઇક છે એટલે સંબંધ છે આગળનું ઓડિયન્સ ખાલી આગળ બેસી જાઓ સરસ. એના માટેની તૈયારી માટે હું વિદ્યાનગર ટાઈપ કરાવતો, કારણ કે ત્યાં બધા માણસ એ ટાઈપ કરાવી લાગ્યો. પણ મેં એ જોયું કે સામાન્ય રીતે અત્યાર સુધીનો મારો અનુભવ લગભગ 50 વર્ષનો, માનો આગળ બરો વાત કરો એ વર્ષ દરમિયાન જ્યારે પેપર પ્રેઝન્ટ કરવાની વાત આવે ત્યારે સમય ખૂટે છે. અમારે એવું કહેવું પડે 10 મિનિટ 5 મિનિટમાં પૂરું કર, 2 મિનિટમાં પૂરા મુખ્ય મુદ્દાઓની વાત કરતા આવું કહેવું પડે. જેની સામે મેં સતત છેલ્લા 10 વર્ષથી વિરોધ કર્યો કે તમે હિંમતભાઈ અડધો કલાક બોલે એમ 10 મિનિટ બોલો અને મારા છોકરા છોકરીઓને તાજા અધ્યાપકોને વધારે સમય આપો. એ લોકો મહેનત કરીને પેપર તૈયાર કરે છે, ખર્ચ કરે છે, અહીંયા આવે છે, સમય કાઢે છે. તમે એમ કહો 2 મિનિટમાં પૂરું કરો અને હિંમતભરા ઠેકાણા વગરનો માણસ હોય તો એ 1.5 કલાક ખેંચે કરે. અને તમે શું ધંધો માણ્યો? તમે નથી, મેં ટીમ જે હાજર હોય એમને ખબર છે. મેં કહ્યું ખખડાવીને કહું તો બધાને ત્યાં ચાલે એક મુદ્દો આમાં તમને બધાને ટાઈપ કરી નાખું બીજા મુદ્દાની સાથે. તો આ જે મેં એમને વાત કરી કે ભાઈ કશું ના બને તો તમે આ મારી વિશે તૈયાર છે. એટલે મિત્રો આ છે કે તમને આપેલું આપું કી પેપર તરીકે આપી શકો. અને હંમેશા એવું છે કે મારા પછીની જનરેશન તૈયાર થાય એટલે આ મારી વિશે મેં તૈયાર રાખી દીધું છે. આપણે વાત કરીશું. મારે જવાબ દીધું એટલે આ જરા થોડી વાત આપણે જે વાત કરવા માંગીએ છીએ કે આ કન્સેપ્ટ આ જે રિઝર્વેશન છે એ બહુ જ વિવાદાસ્પદ બાબત છે. પણ એનો મૂળ ઇતિહાસ વાંચતા નથી અને જાણવાની કોશિશ કરતા નથી. એટલે તમને ક્યારેક એવું લાગે છે કે આમાં ક્યાંક ઇન્કન્સિસ્ટન્સી છે. ઇતિહાસ જાણવો પડે. Concept is generally understood as involving 3 aspects: positive discrimination, reverse discrimination, and compensatory discrimination. Discrimination અમુક વર્ગને થાય છે એ કેવા છે
આ ઉદાહરણ છે. એ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન એટલે સપોર્ટ કરવા માટે એક માણસ લાયક છે પણ કોઈ કારણસર નીચે રહે છે, પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન. અને ત્રીજું ડિસ્ક્રિમિનેશન છે એ રિવર્સ ડિસ્ક્રિમિનેશન. આ શું છે? ઇન્ડિકેટિવ છે કે એક વખત એવો છે કે તમારે આને જો આ કાનૂન પ્રસાદને આ લોકો છે તે કે આ લોકોને લાગુ હોય તો પેલાને ખેંચીને નીચે લાવીને આને ઉપર ચલાવો. આ પણ એક વર્ગ છે. એટલે 3 ભાગ છે આના. ચાલો આગળ જાઓ. રિઝર્વેશન રાઇટ ફ્રોમ ધી ડે ઓફ પ્રોક્લેમેશન ઓફ ઇન્ડિયન રિપબ્લિક 1947. જો આપણે ઇતિહાસ આપણા વડવાઓએ અમારી આગળની જનરેશને આ શું કામ કર્યું છે ને તમને કેવી સ્થિતિમાં મૂક્યા છે કે તેથી તમને ગુસ્સો આવે બંને વર્ગને. જેને રિઝર્વેશન જોઈએ છે એને પણ ગુસ્સો આવે છે અને જે લોકોને રિઝર્વેશન ગમતું નથી એને પણ ગુસ્સો આવે છે. કેમ? એને માટે ઇતિહાસમાં રિઝર્વેશન પોલિસી રાઇટ ફ્રોમ ધી ડે ઓફ પ્રોક્લેમેશન ઓફ ઇન્ડિયન રિપબ્લિક ઇઝ અ વેરી અનયુઝ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ both in terms of policy and implementation. The result was that in deadline of 10 years, બંધારણમાં છે વારે ઘડીએ લોકો વાત કરતા હશે તમે સાંભળતા હશો કે અસલ બંધારણમાં રિઝર્વેશન 10 વર્ષ માટે હતું, એને લંબાવીને આમ કેટલી વાર લંબાવવું પડે. એની સામે જાતની દલીલ કરાય છે. બીજા બધા બરાબર છે પણ અભ્યાસીઓ એને શાંતિથી વિચાર એ હવામાં ખેંચાઈ ન જાય આવેશમાં. એટલે result was that the deadline of 10 years for reservation ultimately got extended till today. Not only that, but the area of reservation was enlarged so as to cover apart from SC/ST and OBCs the Muslims. Extension તો થતું નહીં પણ yes, next. The initial period for 2 decades, that 50 થી 70 સુધી શું થયું તે nearly 2 decades in the policy announcement and government orders and official circulars evasive શબ્દ વપરાયો. શું હતું એમાં? percentage may be reserved. may શબ્દ હતો. 10% reserve seats may be reserved. આ મેબીનો અર્થ શું થાય? હિંમતભાઈને પ્રિન્સિપાલ તરીકે કે વાઇસ ચાન્સેલર તરીકે તમે સત્તા આપો છો કે તમારે કરવું હોય તો કરો, નહીં તો કાંઈ નહીં. પરિણામે આવ્યું કે 70 સુધી લગભગ 65-66 સુધી જેની પાસે આ નક્કી કરવાની સત્તા હતી એ લોકોએ મેબીનો શબ્દનો ઉપયોગ કરીને રિઝર્વેશન આપ્યું નહીં. મારી યુનિવર્સિટી જેમાં મેં 1970 થી કામ કર્યું છે એનું સ્ટ્રક્ચર 1970 મેં ટોના એક ક્વેશ્ચન તો લડ્યો છું એના માટે. તો તમે આ મેબી શબ્દનો અર્થઘટન કરીને તમે શું કર્યું? જગ્યા નથી આપો, માણસો મળતા નથી. મેં એમને કહ્યું તમે શેના માણસો જોઈએ છે ભાઈ? એમએસસી જોઈએ છે, 15 માણસો આપીએ તમે રહેશો એને લેક્ચરર તરીકે. એટલે આનો ઉપયોગ કર્યો. Percentage may be reserved was used with made it possible for those who were in charge of the implementation of the utterly neglected very objective of giving justice to those who were the reserve category, particularly people of education and employment, were not given the due justice on one or other pretext, including implementation of the areas of the law and government orders. જેને રમતા આવડે ને રમતા એને મળશે સંસારા પિતા ભણેલો માણસ છે ને એ કલ્યાણ પણ કરી નાખે છે, પણ ભણેલો માણસ જો વિપરીત થાય સંસારા વિપરીતા રાક્ષસા તો આ તકલીફ. એટલે આપણા તોફાનો થયા, છોકરો ગળી મરે. આમાં ગળી કરવાનું પાપ નથી આ લોકોને લાગતું, નથી તમને લાગતું. એ કોણ છે? બધા વિશ્વ પિતામહો છે એમને લાગે છે. એ બધા 18 વર્ષ સુધી 18 દિવસ સુધી બાણ સૈયા ઉપર સુવા એ વાત તમારે
પ્રેક્ષકો તમે તો એને વિટનેસ કરતા હતા કે થઈ રહ્યું છે. તમારા વાતનો કોઈ પેઢીનો those who really can integrate the course of development of realization and have developed a hostile attitude. ઉપલા વર્ગના લોકોએ hostile attitude. employment અને પછી અમારા ઇકોનોમિક્સનો સિદ્ધાંત છે કે વેજ ફંડ થિયરી કે આટલું 100/20 એટલે અત્યારે તમે સિવિલ ફાઇનાન્સને કેમ જગ્યા ઓછી છે વધારે છે ઓછી છે અને કેમ 5-7 હજાર નોકરી કરવી પડે વેજ ફંડ. તમે જે રાષ્ટ્રીય આવક છે રાષ્ટ્રીય આવકનો કેટલો ભાગ લેબર માટે ઇન્ક્લુડિંગ સર્વિસ માટે કાઢવામાં આવે છે. કારખાના વાળા એ આવક કોઈ જવાબદારી નહીં. તો રાત્રે એનો જે ચોકીદાર છે ને કોઈ વાર ચા પાવાનો વિચાર આવે છે અને વિચાર જાગે છે. હવે એ સેન્સિટિવિટી બી આ લોસ્ટ આ છે ને નવું નથી. ઇતિહાસ તમારી સામે છે. અમેરિકામાં યુરોપના લોકો આવીને વસ્યા એ પૂર્વ કિનારે વસ્યા. પછી જેમ જેમ જરૂર પડી તેમ આગળ ગયા વેસ્ટમાં. That is known as westward movement in the history of America. પશ્ચિમમાં જાય તો ત્યાં તો પેલા રેડ ઇન્ડિયન્સ હતા 12 કરોડમાં. આજે પ્રશ્ન પૂછાય છે કે વેરાડોસ 12 કરોડ ઇન્ડિયન્સ રેડ ઇન્ડિયન્સ મૂળ રહેવાસી ગયા ક્યાં? આપણા ખેતરમાં છે ને ખેડૂત તુવેર વાવે પછી એક લાઈનમાં 15 હોય ને છોડ 5 જ છોડ જડી હોય તો 10 છોડ કાઢી નાખી ફેંકી. આપણે ત્યાં એવું વર્ગ છે કે માને છે કે આપણા ગરીબો છે જતા રહે બહુ સારું. એટલે અમેરિકામાં રાત્રે પોલીસ ફરે અને કોઈ માણસ રખડતો પડે તો એને ગોળી મારી દેવાનું. પૂછજો, હું અમેરિકા ગયો નથી, મેં વાંચ્યું. તમારા મિત્રો અમેરિકા પૂછજો કે આવું એક અમારા સાહેબ કહેતા. કારણ કે એમને લાગે છે કે જેમ પેલા ખેડૂતને વધારાના 10 છોડ વધારાના લાગતા હતા, બિનજરૂરી લાગતા હતા, કારણ કે 10 છોડને કારણે બીજા 5નું પોષણ થતું નથી, અટકી જાય છે. જો એનું પોષણ કરવું હોય તો 10 છોડ ખાલી ફેંકી દેવાય. આ ઇતિહાસ મારી વાત નથી, મારો વિચાર નથી, મારો પૂર્વગ્રહ નથી. હા, ઇતિહાસ વેસ્ટવર્ડ એ ક્યાં તો આ ગ્રોથ પ્રોસેસ થાય અને બહારના માણસો માઇગ્રન્ટ આવે એ વધારે હોશિયાર હોય. હોશિયારીના 2 ભાગ. આપણે માણસ બડો હોશિયાર છે એનો થાય છે ઘણી વાર. હોશિયારીનો ઉપયોગ આપણે એ કર્યો કે we have driven out the original natives. આનામાં લાગી જોઈએ. ઘણા બધા પ્રશ્નોમાં તમે સેન્સિટિવ થાવ છો, સારું છે થવા માંડ્યા. નહીં તો નેતા વગર દિલ્હીમાં અને અમદાવાદમાં સરઘસના નીકળે છે નેતા વગર. તો આ એક જે બાબત છે મેં તમને hovering to them to some extent making including participants land levels in a nearly mass excluded from the benefits of the growth including participation in the decision making and saying the fruits of development. Though have benefited read to them to some extent still being denied that right they deserve according to the good service. Jadi ke super અમારે આઈટી વાળો પ્રોફેસર જોઈએ છે. લેક્ચરર લઈને પણ કે પ્રોફેસર ની જગ્યા હવે આઈટી વાળો પ્રોફેસર કોઈ એસસી એસટી વાળો ન મળે કે 3 1 2 વચ્ચે જાહેરાત આપી એક પહેલો એટલે બીજો પ્રયત્ન ત્રીજો પ્રયત્ન. મને ખબર છે આ રેકોર્ડ પર છે મારી યુનિવર્સિટીને મેં લખેલા કાગળો મારી પાસે એમને મારી વાત કરી. આ યુનિવર્સિટીને લખ્યું છે કે ભાઈ આ જગ્યા માટે તમે 4 વાર પ્રયત્ન કર્યો, પહેલો પ્રયત્ન બીજો પ્રયત્ન ત્રીજો, હવે નથી મળતા એટલે મને લઈ લખી મને લઈ તમને કહું છું કે આપણે આપણા વડીલોની નબળાઈ પણ જાણવી જોઈએ જેથી તમે વધારે સારો માર્ગ તૈયાર કરી શકો. Those who have really benefited
કે આ જે ઇનએફિશિયન્સી અને કરપ્શન વધ્યું છે એમ કે નબળા વર્ગના લોકો આવ્યા છે એટલે આશીષ ગાંધી હવે એને શું કહ્યું છે ખબર નથી પણ એઝ રિપોર્ટેડ વચ્ચે વાત ના કરશો. આશીષ ગાંધી હવે હું તો છે ને ત્યાં 3 પેઢી જોઈ ગઈ છે મેં વહીવટ એટલે એને સ્વીકાર્યું કે ક્યાં ચાલુ પડે તમે keep your eyes open, ears alert. જુઓ કોઈની વાત હિંમતભાઈની વાત પર માનશો નહીં, ચકાસો કોઈની વાત, છાપાની વાત, નેતાની વાત, તમારા શિક્ષકની વાત પણ તમે ચકાસો. ચકાસીને તમે કેટલું સમજાય અત્યારે બહુ એક્ટિવ ના થશો ને તો તમે મસળી નાખશો અને કેટલાક બધા એમાં હશે સિચ્યુએશન આ various forms of signals pointing out to those who are deprived in their educated state and source of development are not ready to wait anymore. The situation is almost reaching to a zero tolerance level. હવે સહન કરવાની શક્તિ રહી દેશની 30% રહ્યા આપણને ગમે કે ના ગમે પણ આ સ્થિતિ we helpless the country divided ભારત અને ઇન્ડિયા અત્યારે બહુ ચર્ચા થાય છાપા વાંચો છો ને ભારતમાં બળાત્કાર થાય છે, ઇન્ડિયામાં બળાત્કાર થાય છે, ભારતમાં નથી થતા. તમને ખબર છે, જાણો છો તમે ઇન્ડિયામાં ના થાય છે પણ ભારતમાં પણ થાય છે. તમે દિલ્હીમાં બેસી એટલો ખ્યાલ તમને નથી આવતો કે ભારતમાં બને છે, ઇન્ડિયામાં બને છે, ઇન્ડિયામાં બને છે, કારણ કે વર્ટિકલ ડિવિઝન છે, ઇટ્સ નોટ horizontal division, it's a vertical division. We have a social culture divide threatening the very foundation of democracy. પછી તમે કહો કે જ્ઞાતિના આધારે મતદાન આવે કરે કે નહીં? મારા ગામનો માણસ ઊભો છે કે મતલબ કેમ ના ત્યાં એને થોડીક આશા છે તેના સદને શું ખબર કામ થશે હિંમતભાઈ દેશ ખબર કામ પેલો કીધું એટલા માટે જૈના વ્યાસ આવે જૈના વ્યાસ જે હિન્દુસ્તાનમાં સૌથી વધારે કાલે આપણે ત્યાં ઉભાના સૌથી વધારે શિક્ષિત ધારાસભ્ય આડે છે અને જામના એકા માણસો જીતે છે. લો આ પરિણામ નથી, આ રોગનું ચિહ્ન છે, રોગ બીજો છે. This is a symptom of the disease. It is not the disease. આ રોગ નથી, આ રોગની નિશાની છે, ચિહ્ન છે. એ તમને બતાવે છે કે હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. We feel that if radical steps are not taken to remedy the situation, we are likely to reach a very soon a point of no return, ultimately leading to a death trap for all of us. આપણે મૃત્યુને પતનને જ્યાંથી પાછા ન વળી શકાય એવી જગ્યાએ જઈ રહ્યા છે. બરાબર થોડું મગજમાં બીજી બધી તારી બેનપણી સાથે વાત પછી કરું, મને તું સાંભળે નહીં સાંભળે ચિંતા નથી, પણ મને ડિસ્ટર્બન્સ થાય છે કે તારે દબાણ છું પાછું બાણ પર થોડા જરા in learning lessons from our past mistakes. ઇતિહાસની એક કહેવત છે, ઇતિહાસ એના માટે છે ટુ લર્ન ધી લેસન્સ, અને એની માટે કહેવાય છે કે those who don't learn lesson from the history are condemned to repeat it. જે લોકો ઇતિહાસમાંથી પાઠ નથી ભણતા એ લોકો ઇતિહાસનું પુનરાવર્તન કરે છે. ઇતિહાસનું પુનરાવર્તન 100 વર્ષ કારણ કે ઇતિહાસમાંથી આપણે કંઈ શીખ્યા નથી. ખૈબર ઘાટ ને ઉલન ઘાટના માર્ગે આ દેશ ઉપર વધારેમાં વધારે આક્રમણ થયા છે છેલ્લા 2000 વર્ષમાં, અને આપણી પાસે સૌથી અસલામત જગ્યા કોઈ હોય તો ખૈબર ઘાટ ને ઉલન ઘાટ. ચીનની માં ઠાકલા રીજ નામની જગ્યા છે, હરણ ઝાડ છે, ત્યાંથી ચીન બહુ સરસ રીતે આવે છે. આપણને કહેવામાં આવે છે કે
ખાગલા રીત ઉપર આજે પણ આપણી ચોકી સલામત નથી. બાંગ્લાદેશમાંથી સલામત બનવા માટે આપણે એમ કહીએ છીએ કે આ 6 વીઘા જમીન તમારી. બાંગ્લાદેશની ઘૂસણખોરી ઘટી નથી, વધી છે. તો ઇતિહાસમાંથી તમે શું શીખ્યા? Have you learned lesson from the history? જે લોકો those who not learn lesson from the history are condemned to repeat. એટલે આપણે પેઢી દર પેઢી આપણે આ ભૂલોનું પુનરાવર્તન કરીએ છીએ. તમારા 5-10 સારા છે લોકો અડગોળ આવ્યો, છોકરાએ જોયો, એના બાપને કહ્યું, બાપ તું રાજા લાગો છે. સત્ય બોલવાની આખી એના બાપે થપ્પડ મારી, બીજા નથી મારી. સત્ય બોલવાની. એટલે હવે આપણે એમ કહીએ છીએ આમાં કશું બોલે મોહનભાઈ હિંમતભાઈને મળશે તો રાણા સાહેબને નહીં મળાય, રાણા સાહેબ હિંમતભાઈને મળાય નહીં, અમને બેને મળશે તો બીજા 2 રહી જશે, પણ 2 જણે મળવા. અને આપણે સમજ્યા વગર તલડા લડકડીએ છીએ. 10 જણા લડે છે મુકબલા, 10માંથી 2 જણને મળવાની, એના કરતા ચિઠ્ઠી નાખી દો. શું મેરિટની મેઠી માળ્યા, ચિઠ્ઠી નાખી દો. મેરિટનો કોઈ અર્થ જ નથી. એના કરતા 10 જણા. અને આ થઈ ગયું છે રોમન સામ્રાજ્યમાં. રોમન સામ્રાજ્ય પાર્લામેન્ટમાં સભ્ય બનવા માટે ચિઠ્ઠી નાખવામાં. કારણ બધાને ખબર હતી કે પાર્લામેન્ટની સીટ માટે ચૂંટણી થાય તો પૈસા વાળા એક દાડા માણસે શું છોડે લોકોએ અમલ કર્યો. રોમન સામ્રાજ્યમાં ત્યારે એમાંથી થોડો ટુકડો કામવાળીમાં કશો અમે તો પ્રયત્ન મારો ચાલુ છે. પછી મારી પોતાની વાત થોડું બરાબર નાખ્યું. બીજું કશું ના કરો તમે, એના છોકરા ભણતા નહીં કરો, બધું શું કરો આ તો કરો. ટીવી જોયા વગર, પેલી રમત જોયા વગર, પછી ડાન્સ જોયા વગર, રિયાલિટી શો જોયા વગર આટલું તો કરો. ભણેલા માણસો એ તો બંધ કરે, બીજા બધા જોવા વાળી પ્રજા છે. મને લાગે છે કે હવે આપણે અને કન્ક્લુઝનમાં લાવી દઉં છું. આપણે આવીએ છીએ કેટલા વાગ્યા રાણા સાહેબ? 5:10 મિનિટ આપણે ના ના તમારા વિચારોમાં મને લાગે છે કે તમને આમ થોડીક માફ કાઢું સાવ ઘર તો ઠીક. મને લાગે છે છોકરા છોકરીમાં મોટા ફેસ થોડા દેખાય છે એનામાં કંઈક એક પ્રયત્ન ચાલે છે. ભૂષણ ગાઈડન્સ અને આપણે ગભરાવાની જરૂર નથી. પરદેશમાં જે થાય ને તકલીફ આપણે શું શીખ્યા? સેવિંગ ઇઝ ધી ફંક્શન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. શીખ્યા છો ને? પણ તમને ખબર છે આપણે ત્યાં ગરીબમાં ગરીબ માણસ પણ પોતાની આવક જે છે તેનાથી બચત કરે છે. તો ક્યારે નાની બચત આવક જો હોય તો બચત થાય જ નહીં ને. કેમ થાય? કારણ કે આપણા મગજમાં કન્સેપ્ટ સેવિંગનો છે. અમારી બહેનો ગમે તેમ થાય તો બચાવશે, દુઃખી રહીને પણ બચાવે છે આપણા ઘરમાં. Our ancestors were provided us a rough cash. Last hundreds around history will not come. મહાત્મા ગાંધી આમ તો બીજી વિચારવાની જરૂર છે, પણ આ લોકોએ સ્ટ્રક્ચર એવું કર્યું છે કે તમને વિચારવાની
ટેકનિક છે કોણ કરે છે? મલ્ટીનેશનલ કોર્પોરેશન છે. એટલે તમને આમ એક જનરેશન નવી કોમ્પ્યુટરની, લેપટોપની, ટેપટોપની પછી કોઈ વાર આઈટીને થાય મને તો નામ નહીં યાદ રહેતા. પણ તમે ક્યારેક વિચાર કર્યો કે જે પેલા જૂના કોમ્પ્યુટર છે એ ક્યાં પડ્યા છે? એ કચરાનું શું? તમે નવા ડ્રેસ સીવડાવો છો ત્યારે ખબર પડે છે કપાટમાં કેટલા ડ્રેસ પડ્યા છે એનું શું? કોઈને આપી દો તો હું રાજી, રાખી દો કેટલા જૂતા. એટલે હું લોકોના ઘરે જાઉં ને ભાઈ તો બેન હું પહેલો એ જોતે કે એમના જૂતા પછી પૂછું હસતા તમારા માણસ કેટલા? કે 3 જણા. તમારા 33 જૂતા હે. પણ એનો વાત નથી. જયલલિતાના કેટલા બુક નીકળ્યા હતા? 45 જોડા. એને ત્યાં 45 જોડી જોડો હોય તો મારી છોકરી આપતો કે મારી આ જે પદ્ધતિ છે, વાત છે, સિરિયસ છે. હસી કરવાનું, હસવાનું ભાઈ આપણે મનોરંજન. એક મર્યાદા આવે છે કે જ્યારે આપણે આ બધી વસ્તુ મૂકીને તમે બધા જાગો. અને દર વખત કહું છું એવું પાછું કહું કે મારો તો એક પક્ષ સ્મશાનમાં છે. તો હવે છે ને રાણા સાહેબ ને બીજા મિત્રો તો મને આશીર્વાદ આપે છે. મારા છોકરા છોકરીઓ મને જ્યારે આશીર્વાદ આપો તમે આ નવી દુનિયા બનાવો એ જોવા મને જીવવા તો નથી. એટલે તમારા બધાના આશીર્વાદ મળે જોઈએ છે જેથી આપણે એક સરસ દુનિયા બનાવીશું. બરાબર છે? થેન્ક યુ. યાદ કરજો આવી રીતે. અંદર આવી ગયો. બોલવું પડશે કે ડાયરેક્ટ આવી જશે? બ્લોક છે એનું? એક મિનિટ. ઓકે. તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોઈએ. निर्विघ्नं कुरु मे देव तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव. ઊભા થઈ એક મિનિટ. ઓકે. बार वागे लगे नहीं है. एक मिनट ऊपर है जो એક મિનિટ તમારું આવાજ અંદર યાર. એક મિનિટ ઉપર. આવું બરક ભલે યાર જોજો. દાદી નજીક આવી જજો જરાક. દાદી દાદી
चलो सामने नजर रखते हैं बाहर लो ले आता है મને ખબર નથી 300 નાખાની જતા તમે થોડા આગળ આવી જાઓ જરા વેરી થોડી ટૂંકી થવા દે ટૂંકીને આમ એક વાર એક લાઈન ટૂંકે ફટાફટ નીકળશું એ તો લેવા પડશે ને કપલમાં આવી લઈ લઈએ ચલો ઉભા રહેજો બેટા ચલો નજર ખોટી તો ડબલ બોલો ફટાફટ પતી જશે બેટા હમણાં ગયા ઉભા રહેજો ઉભા
રેડી